આ સિવિલ હોસ્પિટલ અને સિક્યુરિટી કોઈ માણસને અંદર જવા નથી દેતા. પેલો દાખલો એવો બન્યો મને એવું લાગે કે ગાડીમાંથી ને ટેપ અને મોબાઈલનું ચાર્જિંગ ચોરી ગયા અહીંથી સિક્યુરિટી કોઈને અંદર જવા નથી દેતા આ વિસ્તારમાંથી નથી. આ પેલો દાખલો હતો. આ ગાડીમાંથી ટેપ અને ચાર્જિંગનો વાયર જે આવે ને એ ચોરી ગયા આ ગાડીમાંથી. આટલી સિક્યુરિટીની બેદરકારી છે. હમણાં પેશન્ટને મળવા જઈશું ને તો જવા નહીં ગયા, પણ ગઠિયાને ચોરી કરવા અહીંયા મોકલે છે. ગઠિયાને ચોરવું તો ચોરવા સિક્યુરિટી ખુદ અહીંયા મોકલે છે અહીંયા. અને મારું નામ છે રવિ સાકરિયા. હું મારા ઘરનાને લઈને આવ્યો. ખાલી 15 મિનિટમાં મારા ગાડીમાંથી ચાર્જિંગનો વાયર અને ચાર્જિંગનો ડટ્ટો 700 રૂપિયાનો આવે અને ટેપ 3000 રૂપિયાનો આવે. ટેપ એ બે ખાઈને વસ્તુ મારી ગાડીમાંથી 3000 રૂપિયા ઉપરનું ચોરાઈ ગયું છે ખાલી 15 મિનિટમાં. અને પેશન્ટને મળવા જવા આપણે દઈએ ને તો પેશન્ટને મળવા આપણને જવા નથી દેતા, પણ ચોરી કરવાવાળા માણસોને ચોરી કરવા દે છે અહીંયા. આ સિવિલ હોસ્પિટલ આ મારી ગાડી અહીંથી ખાલી 15 મિનિટમાં ચોરાઈ ગયું. ઇમરજન્સીમાં ગયું એટલી વાળી કે બપોર વચ્ચે કેટલી 12 વાગ્યાની આસપાસ. અત્યારે 12 ને 13 મિનિટ થઈ છે. 12 વાગે અહીંયા મારી વસ્તુ હોઈ ગઈ છે. આ આપણું સિવિલ હોસ્પિટલ. હંમેશા સિવિલ હોસ્પિટલમાં આવવાના તો એક જણાને ગાડીમાં બેસાડીને રાખો, ગાડી રેઠી નહીં મૂકીને. તમારા ટાયરે ચોરાઈ જાય છે ને તમારું કિંમતી વસ્તુ વહી જાય છે. કપડાં રહેવા નથી દેતા અહીંયા. આપણું સિવિલ હોસ્પિટલ મેન જે આપણા જે પાર્કિંગ જે રાખે ને અહીંથી જ્યારે સિક્યુરિટી અંદર નથી જવા દેતા ને એ જ જગ્યાની વસ્તુ, એ જ ખૂણાની વસ્તુ રહે. હંમેશા કોઈ દી આવો તો 2 વાર ધ્યાન રાખજો, એમનો વેઢા એટલા ન આવતા. અત્યારે સિક્યુરિટી એવું નામનું કોઈ વસ્તુ ચીજ નથી. હમણાં તમે કહીશો ને પેશન્ટને મળવા જવું એટલે મળવા નહીં જવા દે, પણ એમ ગઠિયા એમ કહીશે ચોરી કરવી એટલે ગઠિયાને ચોરી કરવા દઈશે, પણ પેશન્ટને મળવા નહીં જવા દે. ગમે ક્યારે આવો તો બીજી વાર ધ્યાન રાખવું. અહીંયા 7 વાર વિચારીને અહીંયા આવું, એમને ન આવું. અને ગાડી રેઠી તો મૂકવી જ નહીં ને ટાયરે વહી ગઈ છે. અને રિક્ષાના ટાયર વહી ગયા, રિક્ષાએ ચોરાઈ ગયેલી હોય છે. અત્યારે મેં બહાર ચાની હોટલવાળા ભાઈ મેં બધું જાણ્યું, એને કીધું ભાઈ તમારે સારું કહેવાય ખાલી આટલું પીવું નાખે, આમાં ટાયરે ન વધે, ટાયર વિના તમારે આવવું પડે.